જ્યારે 2020માં ઓરેવાએ ખુદ લખીને આપ્યું હતું કે અમે પ્રોપર સમારકામ નહીં કરીએ, તો એમને 15 વર્ષનો ઠેકો કોણે આપ્યો, શા માટે આપ્યો? જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ નહોતું તો પુલ કોની મંજૂરીથી ખોલવામાં આવ્યો? જ્યારે 141 લોકો મૃત્યુ પામ્યા તો એક પણ સરકારી અધિકારી આરોપી તરીકે કેમ ના બન્યો? મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ગુજરાતી ડાર્ક ફાઇલમાં. 30 ઓક્ટોબર 2022 રવિવારની સાંજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદીના કિનારે એક અસાધારણ ભીડ જમા થઈ. એમાં બાળકો હસતા હતા, મહિલાઓ ફોટો પડાવતી હતી અને વૃદ્ધો રેલિંગ પકડીને પુલ પર ઊભા હતા, નદીની નહેરોને નિહાળતા હતા, પોતાના ફેમિલીની દેખરેખ રાખતા હતા. સાંજના 6:40 થઈ અને પછી માત્ર થોડીક જ સેકન્ડોમાં જે બન્યું એ ત્યાં હાજર દરેક માણસની જિંદગી બદલી નાખનારું હતું અથવા તો ખતમ કરી નાખનારું હતું અને ગુજરાતની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ પર સવાલો ઊભો કરનારું હતું. પુલ ધ્રુજ્યો, એકવાર, બે વાર અને પછી એક ભયાનક અવાજ સાથે ધાતુ તૂટવાનો અવાજ, કેબલ વિખેરવાનો અવાજ અને પછી બસ ચીસો જ ચીસો મચ્છુ નદીની તટ પર. 500થી વધુ લોકો એ પુલ પર હતા. ક્ષમતા હતી માત્ર 125ની, પણ હતા 500થી વધુ. અને જે નીચે પડ્યા એમાં બાળકો હતા, માતાઓ હતી, બાપ હતા, જુવાન છોકરીઓ હતી અને એ બધા જ બસ થોડા કલાક પહેલા નવા વર્ષની ઉજવણી માટે નીકળ્યા હતા ઘરેથી. અને મિત્રો, એ 141 લોકો એ સાંજે ઘરે પરત ના ફર્યા. અને આ ઘટના, જેને સરકારી ભાષામાં મિત્રો અકસ્માત કહેવામાં આવ્યો, હકીકતમાં હતો શું? એક બેદરકારી, નફાની લાલચ અથવા એ સિસ્ટમની નિષ્ફળતા જે સૌ કોઈ જાણતા હતા પણ રોકવાની તસદીક કોઈએ ના લીધી. મિત્રો, આ વાત એ પુલની છે. 143 વર્ષ જૂનો, અંગ્રેજોના જમાનામાં બંધાયેલો, જેને એક કંપનીએ સમારકામના નામ પર માત્ર રંગરોગાન કરીને ખોલી નાખ્યો અને જ્યાં નગરપાલિકાએ એકેવાર એની ફિટનેસ ચકાસણી ના કરી અને મિત્રો નિર્દોષ લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવ્યા. આ વાત એ 141 લોકોની છે જેમનો વાંક માત્ર એટલો હતો કે એ લોકો રવિવારની એ સાંજ પોતાના પરિવાર સાથે બહાર નીકળ્યા હતા, ફરવા નીકળ્યા હતા, કંઈક આનંદની પળો માણવા નીકળ્યા હતા. મિત્રો, મોરબી ગુજરાતનું એક નાનું પણ સમૃદ્ધ ઔદ્યોગિક શહેર, દેશના સૌથી મોટા સિરામિક ટાઇલ ઉદ્યોગનું કેન્દ્ર. સફેદ અને ઝળકતી ટાઇલ્સ અહીંથી આખી દુનિયામાં જાય છે. પણ આ શહેરની એક બીજી ઓળખ હતી, મચ્છુ નદી, એની પર બનેલો એક પુલ, જેને સ્થાનિક લોકો પ્રેમથી ઝૂલતો પુલ કહેતા હતા. આ પુલ મિત્રો 1879માં મોરબીના તત્કાલીન મહારાજા વાઘજી રાવજી ઠાકોરે બંધાવ્યો હતો. એમનો ઉદ્દેશ હતો દરબારગઢ મહેલને નજરબાગ મહેલ સાથે જોડવાનો. 230 મીટર લાંબો, માત્ર 1.25 મીટર પહોળો. અને આ લોઢા અને કેબલનો પુલ 100 વર્ષ કરતાં વધારે સમયથી મોરબીની ઓળખ હતો, મોરબીની એક શાન હતો. પેઢીઓ આ પર ચાલી હતી મિત્રો, પ્રેમીઓ આના પર મળ્યા હતા અને વૃદ્ધોએ આ પુલ પર પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને પોતાને ગળપણ સુધી આ પુલને હજુ નિહાળતા હતા. આ પુલ માત્ર એક રસ્તો નહોતો, આ એક સ્મૃતિ હતી મોરબી વાસીઓ માટે. પણ મિત્રો, આનો સમારકામનો ઠેકો એક કંપનીને આપવામાં આવ્યો, આજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ, જેને લોકો ઓરેવા ગ્રુપના નામે ઓળખે છે. મિત્રો, ઓરેવા એ જ કંપની જે ઘડિયાળ બનાવે છે, પંખા બનાવે છે અને જેના ઉત્પાદનો લાખો ઘરોમાં છે, ગુજરાતમાં, ભારતમાં અને વિદેશમાં. પણ અહીં મિત્રો એક ક્ષણ રોકાવો. આ ઠેકો 2022માં અચાનક નહોતો અપાયો. આ વાર્તાના મૂળ જાય છે જાન્યુઆરી 2020 સુધી. જાન્યુઆરી 2020માં ઓરેવા ગ્રુપે મોરબીના જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો હતો અને એક પત્રમાં કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં સુધી અમને આ પુલનો કાયમી ટેન્ડર નહીં મળે, અમે માત્ર કામ ચલાવ સમારકામ કરીશું, સામગ્રીનો ઓર્ડર નહીં આપીએ. મિત્રો, આ પત્ર વાંચીને એક ક્ષણ રોકાવ. એક કંપનીએ સરકારી દસ્તાવેજમાં લખીને આપ્યું હતું કે આ પુલનું સાચું સમારકામ નહીં કરીએ જ્યાં સુધી અમને પ્રોપર ટેન્ડર ના મળે. અને છતાં માર્ચ 2020માં એ જ કંપની સાથે 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો, 2037 સુધી. અને તોય સિસ્ટમને ખબર હતી, બધું જ ખબર હતું. અને તોય માર્ચ 2022માં જ્યારે સમારકામ શરૂ થયું, રિનોવેશન શરૂ થયું, ઓરેવાએ એ જ કર્યું જે એને 2020માં લખીને આપ્યું હતું. પ્રોપર સમારકામ નહીં, ફક્ત ઉપરનું ઉપર છલ્લું. અને મિત્રો, ઓરેવાએ આ રિનોવેશન કામ પોતાના કર્મચારીઓ પાસે ના કરાવ્યું, એને એક બીજી કંપનીને આઉટસોર્સ તરીકે હાયર કરી. એ કંપનીને, જેને એસઆઈટીની ભાષામાં કહીએ તો એ કંપની અક્ષમ એજન્સી હતી, યોગ્ય ન હતી, એને કામનો અનુભવ ન હતો, જે કામ કરવાનું છે એનો, એટલે એનો પોર્ટફોલિયો સેટ નહોતો હતો. એટલે એને જેની પાસે આવું કામ કરવાની ન તો યોગ્યતા હતી, ન તો અનુભવ હતો. આ સમારકામમાં શું થયું મિત્રો? પુલની મુખ્ય 2 કેબલો ના બદલાઈ,
જે દાયકાઓથી કટાઈ રહી હતી, સડી રહી હતી. જૂના સસ્પેન્ડર સાથે નવા સસ્પેન્ડરને માત્ર વેલ્ડિંગ કરીને જોડી દેવામાં આવ્યા. અને મિત્રો નવો ધાતુનો પુલ નાખવામાં આવ્યો, જેને પુલનું કુલ વજન વધારી દીધું. અને સૌથી મોટી વાત, સમારકામ પછી, રિનોવેશન પછી એક પણ વખત કોઈ નિષ્ણાતને પૂછવામાં ના આવ્યું કે પુલ હવે કેટલું વજન સહન કરી શકે છે. કોઈ એવી એક્સટર્નલ એજન્સીએ સર્વે ના કર્યો કે એ કેપેબલ છે કે નહીં, કેટલું વજન સહન કરી શકે છે કે નહીં. એસઆઈટીએ બાદમાં તપાસ કરી અને જાણવા મળ્યું કે પુલની એક મુખ્ય કેબલના 49 તારોમાંથી 22 તાર પહેલેથી જ તૂટેલા હતા, કાટથી પોલા થઈ ગયેલા હતા અને એ પુલ ખુલ્યા પહેલા જ ધરાશાયી થવાની કગાર પર હતો. 26 ઓક્ટોબર 2022 ગુજરાતી નવું વર્ષ, ઓરેવા ગ્રુપે પુલ જનતા માટે ખોલી દીધો. ફિટનેસ સર્ટિફિકેટ નહીં, નગરપાલિકાની મંજૂરી નહીં, જનરલ બોર્ડની સ્વીકૃતિ નહીં. નગરપાલિકાના માત્ર 3 અધિકારીઓએ કરાર પર સહી કરી, જનરલ બોડીને જાણ કર્યા વિના, અને એસઆઈટીના અહેવાલમાં નોંધાયેલું છે. બસ ટિકિટ બારી ખુલી ગઈ. બુજુર્ગો માટે 17 રૂપિયા, બાળકો માટે 12 રૂપિયા, અને મોરબીના લોકોને 6 મહિના પછી પોતાનો પુલ પાછો મળવાનો હતો. એટલે એ ઉત્સાહમાં હતા. નવા વર્ષનો ઉત્સવ ભેગો હતો અને 30 ઓક્ટોબરે પુલ ખુલ્યાના માત્ર 4 દિવસ પછી સવારથી સાંજ સુધીમાં ઓરેવાએ 3165 ટિકિટો વેચી, માત્ર એક જ દિવસમાં. પુલના બંને છેડે ટિકિટ વેચાઈ રહી હતી અને બંને બાજુના કાઉન્ટર એકબીજા સાથે વાત નહોતા કરતા. એટલે કે બંને કાઉન્ટરમાં એકબીજાનું કોર્ડિનેશન નહોતું, કોઈ ગણતરી નહોતી કોને કેટલી ટિકિટ અહીંયાથી લીધી ને ત્યાંથી લીધી. બસ ટિકિટો વેચાઈને લોકો પુલ પર જતા હતા. એક સાથે પુલ પર હયાત લોકો કેટલા છે કોઈએ ગણ્યું નહીં. ત્યાં સુધીમાં તો 500થી વધારે લોકો એ 4 ફૂટ પહોળા પુલ પર હતા. 6:40 એક પ્રત્યક્ષ સાક્ષી જણાવે છે બાદમાં કે પુલ હલવા લાગ્યો, પહેલા ધીમે પછી ઝડપથી, અને કેટલાક યુવકો મજાકમાં પુલ ઝુલાવવાની કોશિશ કરી રહ્યા હતા ઉપર. પછી પુલ ધ્રુજ્યો અને બાજુની રેલિંગ પરથી લોકો લટકવા લાગ્યા. કેટલાકે કેબલ પકડી લીધા, કેટલાકે એકબીજાને પકડ્યા, અને પછી એ અવાજ, પુલનો એક ભાગ વચ્ચેથી તૂટ્યો અને વોકવે 2 ટુકડામાં વહેંચાઈ ગયો. પુલ પર હયાત લોકો મચ્છુ નદીમાં ખાબક્યા. બચાવ માટે આવેલા લોકોએ જણાવ્યું કે નદીમાં ચારે બાજુ કપડાં તરી રહ્યા હતા, જૂતા તરી રહ્યા હતા અને બાળકોના રમકડા તરી રહ્યા હતા. વિચાર કરો, એક ક્ષણ જરા ઇમેજાઇન કરો. મિત્રો, જે પાણીમાં હતા એના પૈકીના ઘણા લોકોને તરતા નહોતું આવડતું. એનડીઆરએફની 5 ટીમો આવી, પછી સેના આવી, નૌસેનાના ગોતાખોર આવ્યા, વાયુસેનાના હેલિકોપ્ટર આવ્યા, અને રાતના 3 વાગ્યા હતા અને નદીમાં હજુ પણ મૃતદેહ બહાર કઢાઈ રહ્યા હતા. 141 લોકો, એમાં 47 બાળકો, માતાઓ જે પોતાના બાળકો સાથે આવી હતી, બાળકો જે પોતાની માતાઓ સાથે આવ્યા હતા. મિત્રો, અંતે 31 ઓક્ટોબર 2022ની સવાર મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ. આઈપીસીની કલમ 304 સદોષ મનુષ્યવધ લગાડવામાં આવી અને એ જ દિવસે 9 લોકોની ધરપકડ થઈ. ઓરેવાના 2 મેનેજર દીપક પારેખ અને દિનેશ દવે, 2 ટિકિટ ક્લાર્ક અને 2 સબ કોન્ટ્રાક્ટર અને 3 સિક્યુરિટી ગાર્ડ. અહીં એક વધુ ચોંકાવનારી હકીકત છે મિત્રો કે દીપક પારેખ, જેમને મેનેજર કહીને ધરપકડ કરાઈ, એ ખરેખર ઓરેવાના ગ્રાફિક ડિઝાઇન અને મીડિયા વિભાગમાં કામ કરતા હતા. અને દિનેશ દવે કંપનીના ક્લોક ડિવિઝનના મેનેજર હતા. આ બેમાંથી કોઈને પણ ફૂલ્લી એન્જિનિયરિંગનો કોઈ અનુભવ નહોતો. એમને પુલની દેખભાળનું કામ સોંપવામાં આવ્યું હતું આ કંપની દ્વારા, કોઈ પણ ટેકનિકલ યોગ્યતા વગર, કોઈ પણ સ્કિલ વગર. પણ મિત્રો, ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલ એ ક્યાં હતા? એ ફરાર થઈ ગયા હતા. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી, કોર્ટે જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું અને એમને અગ્રિમ જમાનત અરજી ફગાવી દેવામાં આવી. અને પછી જાન્યુઆરી 2023માં 3 મહિના બાદ જયસુખ પટેલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. કોર્ટમાં એમને કહ્યું કે મને આ ઘટનાનો ઘણો અફસોસ છે અને અમારો પ્રયાસ એક હેરિટેજને બચાવવાનો હતો. અને એસઆઈટીએ આ દાવો અહેવાલમાં સીધો નકારી કાઢ્યો. ઓક્ટોબર 2023માં 1 વર્ષ પછી એસઆઈટીએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો 5000 પાનાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો. અહેવાલમાં લખ્યું છે મિત્રો, આ અકસ્માત નહોતો, આ હત્યા હતી, જાણી જોઈને કરેલી. એસઆઈટીએ ભલામણ કરી કે આરોપીઓ પર કલમ 304 નહીં બલકે કલમ 302 હેઠળ હત્યાનો કેસ ચલાવવામાં આવે. મિત્રો, આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં એક બીજો વળાંક આવ્યો. ઓરેવા ગ્રુપે કોર્ટ સામે એક પીડિત પરિવારોનો વળતર આપવાનો પ્રસ્તાવ મૂક્યો. મિત્રો, હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે વળતર આપવાથી કોઈ પણ ફોજદારી જવાબદારી ખતમ નહીં થઈ જાય, એટલે કે પૈસા આપીને આ મામલો દાટી નહીં શકાય. અને મિત્રો, અહેવાલમાં એ પણ સામે આવ્યું કે જાન્યુઆરી 2020નો એ પત્ર, જેમાં ઓરેવાએ ખુદ લખ્યું હતું કે સાચું સમારકામ એટલે કે પ્રોપર સમારકામ નહીં કરીએ જ્યાં સુધી અમને પ્રોપર ટેન્ડર ના મળે. અને પત્ર તપાસ દરમિયાન મળ્યો અને આ છતાં એ જ કંપનીને 15 વર્ષનો ઠેકો આપવામાં આવ્યો.
સિસ્ટમનું દરેક પૈડું જાણતું હતું કે શું થઈ રહ્યું છે અને સિસ્ટમનું દરેક પૈડું એ વખતે ચૂપ હતું. માર્ચ 2024 સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા. કડક શરતોને આધીન ₹1,00,000 બેલ બોન્ડ, પાસપોર્ટ જમા કરવાની શરતે, દેશ છોડી ન શકે, સાક્ષીઓને પ્રભાવિત ન કરવાની શરતે અને ટ્રાયલ પૂરી થાય ત્યાં સુધી મોરબી જિલ્લામાં પ્રવેશ નહીં. મિત્રો, એ માણસ જેની કંપનીની બેદરકારીથી 141 લોકો માર્યા ગયા એ જેલની બહાર હતો અને પછી નવેમ્બર 2024માં કંઈક એવું બન્યું કે જેને પીડિત પરિવારોનું દિલ તોડી નાખ્યું. મિત્રો, મોરબીની બહાર એક સામાજિક કાર્યક્રમમાં મોરબીની બહાર જયસુખ પટેલને સન્માનિત કરવામાં આવ્યા. 75 કિલો લાડુ જેટલા વજન સાથે તોલવામાં આવ્યા. મિત્રો, વિચાર કરો, 141 પરિવારોના ઘરોમાં જ્યાં હજી પણ શોક હતો ત્યાં આ મુખ્ય આરોપીનું જાહેરમાં સન્માન થઈ રહ્યું હતું. મિત્રો, પીડિત પરિવારોના સગાઓ જણાવે છે કે આ અમારા માટે અત્યંત પીડાદાયક છે. મિત્રો, પછી અંતે ખબર પડી કે એક આરોપી તરીકે નહીં પરંતુ એક સમાજના અગ્રણી તરીકે એમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેર, જે પણ હોય, પણ સવાલ એ નહોતો કે કઈ હેસિયતથી સન્માન અપાયું. સવાલ એ હતો કે 141 પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો ખરો? ટ્રાયલ શરૂ થવાની આશા જૂન 2026માં છે અને ગુજરાત હાઈકોર્ટના એક સ્ટેની વજહથી ચાર્જ ઘડવાની પ્રક્રિયા થોડી અટકેલી છે. જયસુખ પટેલ જામીન પર છે, મોરબી જઈ શકે છે, કારોબાર ચલાવી શકે છે. અંતે કોર્ટે એમને થોડી રાહત આપી છે. પીડિત પરિવારો હજી પણ ગુજરાત હાઈકોર્ટમાં લડી રહ્યા છે કે આરોપીઓ પર IPC 304 નહીં બલકી IPC 302 એટલે કે હત્યાનો કેસ ચાલે અને સુપ્રીમ કોર્ટમાં CBIની તપાસની અરજી હજી પણ પેન્ડિંગ છે. જાન્યુઆરી 2025માં સુપ્રીમ કોર્ટે 112 પીડિતોને આર્ટિકલ 32 હેઠળ નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. એટલે કે નગરપાલિકાના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સામે પણ ફરિયાદ દાખલ થઈ શકશે અને ન્યાયની લડાઈ હજી ખતમ નથી થઈ, બસ વધુ લાંબી થઈ છે. અને હવે આખી વાત સાંભળ્યા પછી કેટલાક સવાલો જે કદાચ તમારા મનમાં હશે. જ્યારે 2020માં ઓરેવાએ ખુદ લખીને આપ્યું હતું કે અમે પ્રોપર સમારકામ નહીં કરીએ, તો એમને 15 વર્ષનો ઠેકો કોણે આપ્યો, શા માટે આપ્યો? જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ નહોતું તો પુલ કોની મંજૂરીથી ખોલવામાં આવ્યો? જ્યારે 141 લોકો મૃત્યુ પામ્યા તો એક પણ સરકારી અધિકારી આરોપી તરીકે કેમ ના બન્યો? અને સૌથી મોટો સવાલ, જો આ જ પુલ કોઈ બીજા શહેરમાં હોત, કોઈ બીજા રાજ્યમાં હોત, તો શું ટ્રાયલ હજી પણ શરૂ થવાની રાહ જોતું હોત? 141 પરિવારો પાસે આ સવાલોના જવાબ નથી અને જ્યાં સુધી જવાબ નહીં મળે એમના ઘરોમાં એક ખુરશી હજુ એ ખાલી રહેશે. જ્યારે એ લોકો જમતા હશે ત્યારે એ થાળી એક ઓછી પીરસાતી હશે. મિત્રો, ન્યાયની કોઈ ઉંમર નથી હોતી, પણ ન્યાયમાં વિલંબ ખુદ એક સજા હોય છે એ લોકો માટે જેઓ પહેલેથી ઘણું બધું ગુમાવી ચૂક્યા છે આ કેસમાં. મિત્રો, ચેનલ પર નવા છો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવો. અને મિત્રો, આ કેસમાં આરોપીઓને શું સજા થવી જોઈએ કોમેન્ટમાં જરૂર જણાવો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.